ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર એક્શનમાં। સ્થાનિકોના પ્રશ્નને લઈને એક્શનમાં ધારાસભ્ય હર્ષદ પરમાર। વીજ પ્રશ્નને લઈ ધારાસભ્યએ કર્મચારીને ખખડાવ્યા। સર્વમંગલ રેસિડેન્સીમાં 15 દિવસથી વીજની સમસ્યા છે। તાત્કાલિક પ્રશ્નનું નિરાકરણ લાવવા કર્મચારીને સૂચના આપવામાં આવી અને જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો કર્મચારીની બદલી કરાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી। हाँ तो सरकार नो पगार नहीं लेती पब्लिक अगर बिल भरवा आवे तो भी लाइन में ऊपर हो अरे तेरा महीना गर्मी आ केला दिवस में धोके મને તો વર્ષોથી લાઈન બિલ ભરવા આવજો આપણા પપ્પા જવાના શૈલેષ ભાઈ અંબાલાલ મને શૈલેષ કાકા મારી વાત સાંભળો હા મન તો ઓળખો છો બરાબર છે કેટલા દિવસમાં ચાલુ થશે કાલથી ચાલુ ના થાય તો તમારી જવાબદારી મને ફોન કરવાની બરાબર છે લઈ લે તમારી વાત તમે જાણો અને ટ્રાન્સફર કઈ થશે ને એનું કઈ નક્કી નહીં હા એવી ડાંગ ભેગા ફેરે છો તમે કોને આપો ના બધો તમારે તપાસ રાખવી પડે ને નહીં ખબર બધી વાત નહીં ખબર તો શું એનો મતલબ તમારી ફરજમાં શું આવે છે કોઈ તમારો નીચલો અધિકારી ઉપલો અધિકારી તમે શું આદેશ કરે છે તમે નીચલાને શું કામ આપો છો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, જ્યારે કર્મચારીઓને કહેવામાં આવ્યું મને નથી ખબર 15 દિવસથી આ ભાઈને ખબર જ નથી અને છતાંય નોકરી કરે છે, સૌથી મોટો સવાલ। બીજી બાબત કે કઈ રીતે તેમને ચીમકી આપવામાં આવી અને આ રીતે જો પ્રજાના કામ થાય તો ખરેખર પ્રજા સુખી થાય। જલ્પેશ તો સર્વમંગલ રેસિડેન્સી જ્યાં 15 દિવસથી વીજના ધાંધ્યા છે જેના પરિણામે લોકો પણ ત્રાસી ગયા હતા। અંતે આ તમામને ચીમકી ઉચ્ચારવામાં આવી। ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર ખુદ એક્શનમાં આવ્યા। સ્થાનિકોના પ્રશ્નોને લઈને તેઓએ સીધી રજૂઆત કરવા માટે ત્યાં પહોંચ્યા હતા। સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે જો આ પ્રશ્નનું વીજ ધાંધ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે એક દિવસમાં તો બદલી પણ કરાવી દેવામાં આવશે કર્મચારીની। જો કે કર્મચારીઓ તેનો કક્કો જ ગાતા રહ્યા કે મને નથી ખબર, તો તેમનો પણ ઉધડો લઈ લીધો કે મને નથી ખબર, આ કોઈ જવાબ નથી, તમારી કામગીરી છે, તમારી ફરજમાં આવે છે તો પ્રજાની આ કામગીરી કરો, સમસ્યાનું સમાધાન કરો। વીજને કારણે વીજળીના કારણે અત્યારે ગરમીમાં લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેનું નિરાકરણ લાવો, નહીંતર બદલી થતા વાર નહીં લાગે।